टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. ઘણી વખત અંકો પણ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપી જાય છે. આપણે લોકોને કહેતા સાંભળ્યા છે કે આ મારો લકી નંબર છે, પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે જેને આપણે લકી નંબર માનીએ છીએ તે આપણા માટે અનલકી સાબિત થઈ જાય છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે નંબરને આપણે અનલકી માનતા હોઈએ છીએ તે લકી સાબિત થાય છે. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના ઘટી તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું. જે દિવસે આ ઘટના બની તે દિવસે 12 તારીખ અને 6ઠ્ઠો મહિનો હતો. 12 નંબરે વિજયભાઈ રૂપાણીનો લકી નંબર હતો અને એ જ દિવસે તેમનું નિધન પણ થયું અને આ નંબર તેમના માટે અનલકી સાબિત થયો. વિજય રૂપાણીની કાર, તેમના 2 વ્હીલર સહિત દરેક વાહનમાં તેમણે 1206 નંબર જ રાખ્યો હતો. વિજયભાઈનો પેસેન્જર નંબર પણ 12 હતો. રૂપાણીનો બોર્ડિંગ ટાઈમ પણ 12 વાગ્યાનો જ હતો. એટલે આંકડાઓ પણ જિંદગીના ગણિતને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે ન્યુમરોલોજીસ્ટ સંગીતાબેન શુક્લ જોડાયા છે. સંગીતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલાં તો ન્યુમરોલોજી કે અંકશાસ્ત્ર શેના પર આધારિત છે અને તમે તેને કેવી રીતે જુઓ છો? સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર મને આ ચેનલ ઉપર ઇન્વાઇટ કરવા માટે અને ન્યુમરોલોજી ઉપર ફોકસ કરવા માટે. ન્યુમરોલોજી જે છે એ 9 પ્લેનેટ્સ પર આધારિત હોય છે, જ્યારે કે એસ્ટ્રોલોજી છે એ 27 નક્ષત્રોના ગ્રહોનું એના ઉપર એનાલિસિસ થાય છે. તો ન્યુમરોલોજી પણ એક સાયન્સ જ છે અને આ અંકોનું એમાં અંકોનું ખૂબ જ મહત્વ હોય છે. જેમ કે તમારી ડેટ ઓફ બર્થમાં તમારો જે જન્મની તારીખ હોય છે, મેઇન તારીખ કે 2 તારીખે જન્મ થયો, 6 તારીખે જન્મ થયો, કોઈ પણ તારીખે તમારો જન્મ હોય એ ખૂબ જ મહત્વ રાખે છે તમારા માટે. અને એ નંબર ઉપરથી અમે લોકો એ જોઈએ કે તમારા માટે લકી નંબર કયો છે અને અનલકી નંબર કયો છે. જો તમે તમારા લકી નંબર તમને જાણતા હો અને એ પ્રમાણે જો તમે જીવનમાં આગળ વધો તો તમને વધુ સફળતા પ્રાપ્ત થાય છે. અંકો આપણી ચારે કોર હોય છે. તમારો કારનો નંબર, તમારા ઘરના નંબર, તમારો મોબાઈલ નંબર, તમારો એકાઉન્ટ નંબર. એટલે અંકો ક્યાં નથી. જો તમે નજર ફેરવો તો ચારે બાજુ તમને અંકો દેખાય છે, પણ જરૂરત છે એ અંકોને સમજવાની. ઓકે સંગીતાબેન, 12 જૂને થયેલા વિમાન અકસ્માત વિશે આપ એક અંકશાસ્ત્રી તરીકે શું કહેવા માંગો છો? 12 તારીખે જે વિમાન અકસ્માત થયો એના વિશે એક તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે 12 તારીખ 12/6/2025. જો આપણે એનું આકલન કરીએ તો પણ નંબર 9 આવે છે અને 2025નું વર્ષ પણ 9 અંકનું છે. એટલે કે મંગળ ગ્રહ. 9 એટલે ન્યુમરોલોજીમાં ગ્રહને જેને આધારિત છે અમે કહીએ છીએ, એટલે 9 એટલે મંગળ ગ્રહ. તો મંગળ ગ્રહ જે છે એ ડિસ્ટ્રોય નું પ્રતીક છે, કારણ કે 1 થી 9 ના અંકો આપણે જોઈએ તો 9 એ છેલ્લો નંબર છે અને 1 થી પાછા અંકો શરૂ થાય છે. એટલે 9 નંબર પછી ફરીથી શરૂઆત થઈ છે. તો એવું કહેવામાં આવે છે કે ન્યુમરોલોજી પ્રમાણે પણ કે 9 નંબર છે એટલે આ વર્ષે ખૂબ જ આવી રીતે અકસ્માતો, જેમ તમે જોયું કે પહેલગામમાં પણ અચાનક જ લોકોની મૃત્યુ થઈ, એવી રીતે પ્લેન ક્રેશ છે, સુનામી છે, ધરતીકંપ છે, એવા ઘણા એવા બનાવો બની શકે છે આ વર્ષમાં કે જેમાં અકાળ મૃત્યુ લોકોની થઈ શકે છે. રાઈટ. સંગીતાબેન, આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકસ્માતે મૃત્યુ વિશે અથવા એ જે 1206 નંબરને લકી માનતા હતા એના વિશે આપનું શું વિશ્લેષણ છે? વિજય રૂપાણી સાહેબ 12/6 ને પોતાનો લકી નંબર માનતા હતા, કારણ કે સૌથી પહેલા એમણે જે સ્કૂટર ખરીદ્યું હતું એનો નંબર 1206 હતો. તે પછી એમને જીવનમાં પ્રગતિ કરી એટલે એમને એવું લાગ્યું કે આ મારો લકી નંબર છે. ત્યારબાદ તેમણે પોતાની જે બીજી કારો ખરીદી એમાં પણ તેમણે VIP નંબર 1206 લીધો.
અને તેમને માન્યું કે તેમના માટે લકી નંબર છે. પણ જ્યારે મેં તેમની ડેટ ઓફ બર્થનું એનાલિસિસ કર્યું તો તેમની ડેટ ઓફ બર્થ છે 2 ઓગસ્ટ 1956. તો 2 ઓગસ્ટ એટલે 2 નો અંક છે એ ચંદ્રમાનું સૂચક છે અને 9 નો અંક છે એ 1206 એટલે 9 નંબર. આપણે એને જો પ્લસ કરીએ તો 1 + 2 + 0 + 6 = 9. તો એ મંગળનું પ્રતીક છે. તો 2 અને 9 એ બંને વિરોધી નંબર છે, કારણ કે મંગળ ગ્રહ અને ચંદ્ર ગ્રહ જો તમે જુઓ તો એ બંને ગ્રહો ઉપર મનુષ્ય જવાની કોશિશ કરે છે, પણ ચંદ્ર સુધી તો મનુષ્ય પહોંચી ગયો છે, પણ મંગળ સુધી હજી પણ પહોંચવું અસંભવ છે અને અશક્ય લાગી રહ્યું છે, કારણ કે ત્યાં પાણીની ને એ બધી ઓલી, એ તો ખેર બીજો વિષય છે. પણ અત્યારે આપણે 2 અને 9 નું આકલન કરીએ તો એ બંને વિરોધી નંબર છે. ચંદ્ર એ ઠંડો છે. તમે જુઓ તો વિજય રૂપાણી સાહેબનો સ્વભાવ પણ ખૂબ જ સરળ હતો, ઠંડો હતો, તે એકદમ શાંત સ્વભાવના હતા. તો ચંદ્રમાની એમના ઉપર છાયા હતી, પણ તેમની સાથે તે 9 નંબરને જો પોતાનો લકી નંબર માનતા હતા તે બિલકુલ વિરોધી હતું, કારણ કે 9 છે એ મંગળ ગ્રહનું પ્રતીક છે અને મંગળ અને ચંદ્રની જરાય બનતી નથી. એટલે એમને જીવનમાં પ્રગતિ તો કરી પોતાના ઓલા પ્રમાણે, એમના જે ચંદ્રના પ્રમાણે, એટલે મુખ્યમંત્રી પણ બન્યા, પણ તેમને ત્યાંથી પણ અચાનક ઇસ્તીફા દેવા પડ્યા, ત્યાંથી પણ તેઓ છૂટા થયા અને એવી રીતે જીવનમાં ઘણીવાર પ્રગતિ કરી પણ પાછા પછડાટ પણ ખાધી એમણે. તો આ એમને જે નંબર પોતાનો જે લકી નંબર માન્યો હતો એ એમના માટે લકી નંબર નહોતો. તેમને ડેટ પણ જવા માટે 12/6 ચૂઝ કરી, સીટ નંબર પણ 12 લીધો. તો આ બધું એમ એક પછી એક પરિબળો એમ બતાવે છે કે જો તમે ખોટા નંબર ઉપર ચાલો તો તમને ક્યાંક ને ક્યાંક જો તમારા એ ફેવરમાં ન હોય તો તમને તેનું નુકસાન ભોગવવું પડે છે. બિલકુલ, આ તો આપણે વાત કરી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની, પણ સામાન્ય વ્યક્તિ એને કેવી રીતે ખબર પડે કે એનો લકી નંબર કયો છે? કોઈ પણ એક નંબરને પસંદ કરે ને એને હંમેશા પોતાનો લકી નંબર માને, અથવા તો એ નંબરની તારીખે કે પછી એ અંકે એની સાથે કંઈક સારું થયું હોય, કંઈક જીવનમાં પ્રગતિ થઈ હોય એટલે એવું માનવા લાગે કે આ મારો લકી નંબર છે ને આને જ હવે હું ફોલો કરીશ. પણ જે પ્રમાણે આપણે વિજય રૂપાણીના ની ઘટનામાં પણ જોયું કે કેવી રીતે એમનો લકી નંબર અનલકી સાબિત થયો, તો સંગીતાબેન એ જાણવું છે મારે કે કોઈ વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે કયો નંબર તેનો લકી નંબર છે? હા, એના માટે તમારે એક ન્યુમરોલોજીસ્ટનો સંપર્ક કરવો પડે, કારણ કે દરેક નંબરના એક પર્ટિક્યુલર લકી નંબર હોય છે. એક નંબર 1 નો પર્ટિક્યુલર લકી નંબર છે, 2 કે 3 લકી નંબર હોય છે. એના એ જે નંબર છે, માની લો તમારો સપોઝ 1 તારીખે જન્મ છે, 1, 10, 19, એ પ્રમાણે 19 હોય તો પણ અમે એક નંબર માનીએ, કારણ કે 1 + 9 = 1. 1 + 9 એટલે 10 થાય તો એક નંબર થયો, બરાબર? તો એક નંબર એટલે સૂર્યગ્રહ. તો હવે સૂર્યગ્રહ સાથે કયા ગ્રહોનો મેળ સારો રહે છે એ પ્રમાણે તેના લકી નંબર સાબિત થાય. એટલે દરેકની એની પૂરી ડેટ ઓફ બર્થનું એનાલિસિસ કર્યા પછી એની આખી, એક તો મૂળ જન્મ તારીખ અને આખી તારીખનો મૂળાંક અને ભાગ્યાંક, જે પેલો અક્ષર જે હોય એ મૂળાંક હોય, એમનો જે મૂળ તારીખ હોય, અને આખી ડેટ ઓફ બર્થનો જે એક નંબર નીકળે એને ભાગ્યાંક કહેવાય. તો એ બંનેનો પણ મેળ જોવો પડે. એ બંનેના મેળથી અમે લોકો એનાલિસિસ કરીને પછી એ વ્યક્તિના માટે કયો નંબર લકી છે અને કયો નંબર અનલકી છે એનું અમે આકલન કરતા રહીએ છીએ. સંગીતાબેન, શું કોઈ એક નંબર, એક અનલકી નંબર કે પછી લકી નંબર માણસના જીવનને બદલી શકે ખરા? આપનું ગણિત શું કહે છે? આપના અનુભવ શું કહે છે? આપે કોઈ એવા કિસ્સા જોયા છે ખરા? હા, મેં ઘણા કિસ્સા જોયા છે, ઘણા લોકોના મેં એનાલિસિસ કર્યા છે અને મેં જોયું છે કે એમને જ્યારે પોતાની ડેટ ઓફ બર્થનું મારી પાસે આખું એનાલિસિસ કરાવ્યું, તે પછી મેં જે એમને બતાવ્યું અને એનું અનુસરણ કરીને તે એના ઉપર ચાલ્યા તો એમના જીવનમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે. અને લકી નંબરના દિવસે તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ કે લકી નંબરના દિવસે તમે તમારો ગૃહ પ્રવેશ કરો કે તમે નવી જોબમાં જોડાઓ તો એ તમને ઘણું ફેવરેબલ સાબિત થાય છે. ઓકે સંગીતાબેન, વ્યક્તિના જન્મની તારીખ, મહિનો અને વર્ષ ઉમેરી અને જે નંબર મળે
અને એને લોકો લકી નંબર માનતા હોય છે, સૌથી પહેલાં તો એ જાણવું છે કે આ વાત કેટલી સાચી છે, અને માણસને પોતાનો લકી નંબર ઓળખવો હોય તો પછી એ કેવી રીતે ઓળખે? હા, જેમ કે મેં પહેલા પણ કહ્યું કે પોતાની મેળે તમે લકી નંબર પોતાનો કયો છે એ ના માનો. કારણ કે જેમ તમે કહો છો કે આખી તારીખનો આપણે જે કાઢ્યો નંબર એ તમે લકી નંબર માનો, પણ ઘણી વખત શું થાય છે કે તમારી મૂળ તારીખ માની લ્યો 2 છે, 2 તારીખે તમારો જન્મ થયો, અને આખી તારીખનું તમારું જે એનાલિસિસ છે એનો નંબર નીકળો 4, તો એ નંબર છે રાહુનો. તો ચંદ્ર અને રાહુ એ બંને વિરોધી નંબર છે, તો એના લીધે તમારા જીવનમાં ઘણા કષ્ટો આવી શકે છે. પણ હવે ઈશ્વરે તમને જે તારીખે જન્મ આપ્યો એ તો તમે નથી બદલી શકતા, પણ જે 4 તારીખ છે એને તમે જો લકી માની લ્યો તો એ તમારા જીવનમાં ઘણી ઉથલ પાથલ લાવી શકે છે, કારણ કે જાણ્યા વગર તમે એને પોતાનો લકી નંબર માની લ્યો છો. તો એમ નથી હોતું. મેં જેમ તમને કીધું કે દરેક ગ્રહના સપોર્ટિવ ગ્રહો બીજા હોય છે, તો એ ગ્રહોને તમારે પેલા જાણવું પડે છે કે તમારા જન્મ તારીખ પ્રમાણે કયા ગ્રહો તમને સપોર્ટ કરે છે, એ તમારો લકી નંબર હોય છે. પણ જો તમે વિરોધી ગ્રહને પોતાનો લકી નંબર માનો તો પછી તમારે પછડાટ પણ ખાવી પડે છે, તમે આગળ પ્રગતિ પણ નથી કરી શકતા, જોબમાં તમારે ઘણી વખત એમાં પ્રમોશન નથી થતા, લોકોના બિઝનેસમાં તમને પડતી દેખાય છે. અને જ્યારે પણ તમે લકી નંબર કે એક ન્યુમરોલોજીસ્ટની સલાહ લઈને આગળ વધો છો તો એમાં તમને એમાં ઘણી પ્રગતિ દેખાય છે અને કામ તમારું સરળતાથી થઈ જાય છે. જેમ તમે ગૂગલનો તમે માની લો ક્યાંય નવા રસ્તા ઉપર જાઓ છો, તમને એ રસ્તો ખબર નથી, તો તમે શું કરો છો? ગૂગલ કરો છો આજકાલ કે ભાઈ એ તમને સાચા રસ્તે લઈ જશે, તો તમારે કામ સરળ થઈ જાય છે. તો એવી જ રીતે તમે તમારી ડેટ ઓફ બર્થનું એનાલિસિસ કર્યા વગર જો તમે આગળ વધો કાંઈ પણ જાણ્યા વગર, તો તમને ખબર નથી કે શું તમારા માટે સારું છે અને શું તમારા માટે ખરાબ છે. તમે બસ ચાલ્યા જાઓ છો ને એમાં તમને ઘણી અડચણો પણ આવે છે, પણ તમે સમજો કે ચાલો આવું તો થતું રહેશે, પણ એવું નહીં. પણ જો તમે એનાલિસિસ કરાવો અને તમે જાણો કે હા મારા માટે આ મારો પર્સનલ યર, હવે આમાં હું એક નવી વાત પણ ઉમેરું છું કે દરેક વ્યક્તિનો પર્સનલ યર પણ જુદો જુદો હોય છે. આ 2025 જે યર છે એ તો એક કોમન યર છે કે બધા માટે છે, અને 9 એનો નંબર 9 છે, પણ બધા વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે પર્સનલ યર અલગથી નીકળે છે. તો તમારા પર્સનલ યર જો તમારો ફેવરેબલ યર હોય છે તો એમાં તમે ઘણી પ્રગતિ કરો છો, અને એમાં પણ 1 થી 9 સુધીના વર્ષ હોય છે. હવે માની લો એની અંદર 4થો વર્ષ આવે કે તમારી ડેટ પ્રમાણે 8મો વર્ષ હોય, તો એ વર્ષોમાં તમે માંદા પડો, તમારી હેલ્થ ઉપર અસર થાય અને તમે એમ થઈ જાય કે પ્રગતિ નથી થઈ રહી, નિરાશ થઈ જાઓ. પણ તમને ખબર હોય કે ભાઈ હા આના પછી આવતું વર્ષ મારા માટે ખૂબ જ સારું રહેવાનું છે, તો તમે એ વર્ષને શાંતિથી પસાર કરી લેશો. ઓકે, સંગીતાબેન, આ દર્દના અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ જે 11A સીટ પર બેઠો હતો, આ નંબરની સીટ પર બેઠા હતા એ વ્યક્તિ, અને એ માત્ર બચી ગયા, એના વિશે આપનું જે અનુભવ છે એ શું કહે છે? આ દર્દનાક અકસ્માતમાં એક જ વ્યક્તિ બચી ગયા એ સૌ જાણે છે, અને એમનું નામ છે વિશ્વાસ કુમાર રમેશ. હવે તમે સૌથી પહેલા એક સામાન્ય માણસની જેમ જ એનું નામ ઉપર જ તમે ફોકસ કરો. એનું નામ શું છે? વિશ્વાસ. વિશ્વાસ એટલે શું? આસ્થા. આસ્થા, ભરોસો. તો એને એક તો એનું નામ બહુ સરસ છે કે ભાઈ એને વિશ્વાસ રાખ્યો કે ભાઈ ગમે એ થશે. પછી બીજું સીટ નંબર 11. હવે 11A પણ હોય છે, 11B પણ હોય છે, 11C પણ હોય છે, પણ એના માટે શું સાબિત થયું કે એ સૌથી જે ઇમરજન્સી ગેટ હતો એમાં સૌથી ખૂણા ઉપર એની સૌથી ફર્સ્ટ સીટ હતી એની, રાઈટ? એટલે ઇમરજન્સી ગેટ તરત જ ખુલી ગયો. સેકન્ડલી એના માટે ન્યુમરોલોજીના ઉપર મેં જે ફોકસ કર્યું તો મેં જોયું એમના પાસપોર્ટના ઉપર મેં જોયું તો જો એમની ડેટ ઓફ બર્થ છે એ છે 26 ઓગસ્ટ 1985. એક તો એમનું નામનું મેં કીધું વિશ્વાસ કુમાર રમેશનું પણ each and every alphabet has numerical value. તો એની જે વિશ્વાસ કુમાર રમેશની મેં ન્યુમરોલોજીકલ વેલ્યુ કાઢી તો એ આવે છે 60, એટલે 6 નંબર ઉપર.
અને 6 નંબર જે છે એ શુક્ર ગ્રહનો છે. તો શુક્ર ગ્રહ શું છે? તમને શીતળતા આપે છે. વિનસનો ગ્રહ છે એ તમને ઠંડક આપે છે. અને મંગળ ગ્રહ ગરમી આપે છે, કારણ કે એ 9 નંબર છે. એ પ્રમાણે એટલે મેં એની શીતળતા મેળવી. ઠીક છે. બીજું 11 નંબર એટલે 1 + 1 = 2. તો 2 છે એ પણ ચંદ્ર છે, તો ચંદ્ર પણ ઠંડો છે, એની પણ એમને શીતળતા મેળવી. એમની ડેટ ઓફ બર્થ છે 26. તો 26 એટલે 2 + 6 એટલે એમને વિનસ અને ચંદ્ર એ બંને ગ્રહની શીતળતા મેળવી. એટલે એમની પાસે ઓલરેડી એ માણસ ઠંડો હતો. ઠીક. બીજું એમને જે 11 નંબર જે છે એમની જો તમે પાસપોર્ટ ઉપર નજર નાખશો તો જોશો એમને જે પાસપોર્ટ રિન્યુ કરાવ્યો છે એ 11 એપ્રિલ 2022 એમને રિન્યુ કરાવ્યો છે. તો 11 એપ્રિલ 2022 થી 11 એપ્રિલ 32 સુધી એમની વેલિડિટી છે. તો 11 નંબર આમ પણ એમના માટે લકી છે, કારણ કે એ 11 નંબર એમના પાસપોર્ટ ઉપર લખેલો છે. બીજું એમના પાસપોર્ટનો પણ જે નંબર છે 131147376 એ એમના પાસપોર્ટનો નંબર છે. હવે એ પાસપોર્ટનો નંબર પણ મેં જ્યારે આખો કેલ્ક્યુલેટ કર્યો તો એ નંબર પણ 6 ઉપર આવે છે, એટલે વિનસ ઉપર. તો એ પણ એમનો પાસપોર્ટ નંબર પણ બહુ સારો છે, તો એની પણ એમને થોડી પોઝિટિવિટી મળે છે. તો શુક્ર અને ચંદ્ર એ એમના પ્રબળ ગ્રહો હતા, એની પાસે પોઝિટિવિટી હતી. 11 નંબર પણ એમના માટે લકી સાબિત થયો, એટલે એ રીતે એ માણસ બચી ગયો. રાઈટ. સંગીતાબેન, વ્યક્તિનું નામ, જન્મ તારીખ, લકી નંબરની તેના જીવન પર શું અસર થાય છે? વ્યક્તિનું નામ ખૂબ જ અસર કરે છે. જેમ કે મેં કીધું, આમનું નામ જ વિશ્વાસ હતું, એટલે વિશ્વાસ તમે રાખો. એ પછી નામ જે છે એ નેમની સ્પેલિંગ એ પણ તમારા ઉપર બહુ અસર કરે છે, વ્યક્તિના ઉપર. હવે નેમની સ્પેલિંગની વેલ્યુ, કારણ કે જેમ મેં તમને પહેલા પણ કીધું કે ઈચ એન્ડ એવરી આલ્ફાબેટ છે એની અલગથી વેલ્યુ હોય છે. જે રીતે એ ની વેલ્યુ 1 છે, 2 ની વેલ્યુ 2 છે, સી ની વેલ્યુ 3 છે. તો એવી રીતે ઈચ એન્ડ એવરી આલ્ફાબેટની વેલ્યુ હોય છે. તો હવે વ્યક્તિનું નામની વેલ્યુ, માની લ્યો તમારા ગ્રહો પણ, જો તમારી પાસે રાજયોગ પણ હોય તમારી ડેટ ઓફ બર્થ પ્રમાણે, પણ જો તમારું નામ સારી એની એક્ઝેક્ટ વેલ્યુ ઉપર ન આવતું, જેમ કે વિશ્વાસ કુમારનું નામ 6 નંબર ઉપર આવતું હતું એટલે પરફેક્ટ હતું. માની લ્યો એ 8 નંબર ઉપર આવતું હોય તો એના જીવનમાં સ્ટ્રગલ રહે. રાહુ ઉપર આવતું હોય, 4 નંબર પર એની વેલ્યુ આવતું હોય તો પણ એના ઉપર જીવનમાં સ્ટ્રગલ રહે, કારણ કે તમને ખબર છે કે રાહુ ગ્રહ પણ બધાને નડતો હોય છે. તો નેમ સ્પેલિંગ બહુ જ માણસની, એટલે હું તો, મારું તો એક સપનું છે કે હું દરેક હોસ્પિટલમાં કહું કે જે પણ નવા બાળકો જન્મે એ બાળકોનું નામ તમે એલ ફેલ ગમે એમ ના રાખો, ન્યુમરોલોજીકલ વેલ્યુ પ્રમાણે બાળકનું નામ રાખો, તો આગળ જતા એને શું ખોટી રીતે ઓલી સહન ન કરવું પડે અને એની જીવનમાં પ્રગતિ થાય. કારણ કે ઘણા ક્લાયન્ટ્સ મારી પાસે આવે છે કે જેમના નેમ સ્પેલિંગ પરફેક્ટ નથી હોતા અને એના લીધે તે લોકો જીવનમાં ખૂબ જ પછડાટ ખાતા હોય છે કે એમની પ્રગતિ નથી થતી હોતી, નિરાશ હોય છે. પણ નેમ સ્પેલિંગ ચેન્જ કર્યા પછી એ લોકોની 2-3 મહિનામાં જ એમનું નેમ સ્પેલિંગ ચેન્જ થાય છે, એ લોકો જીવનમાં આગળ વધવા લાગે છે અને એ લોકો ફરીથી મને કોન્ટેક્ટ કરીને કહે છે કે મેડમ, અમારું આનાથી ઘણું સારું થયું છે અને હવે અમારે કોઈ પણ કષ્ટો નથી. તો એટલે એ માણસ ઉપર બહુ અસર કરે છે. બીજી છે, તમે કીધું કે જન્મ તારીખ. હવે જન્મ તારીખ જે છે એ માણસની મૂળ તારીખ અને મૂળાંક અને ભાગ્યાંક એ બંને પણ જો વિરોધી નંબર ઉપર હોય તો પણ માણસના જીવનમાં પ્રગતિ નથી થતી અને કષ્ટો રહે છે. 2 અને 8 હોય, 2 અને 4 હોય, એવી રીતે બીજા ઘણા બધા કોમ્બિનેશન્સ છે જે વિરોધી હોય છે. તો એ જો વિરોધી નંબર તમારી પાસે હોય તો પણ તમારે જીવનમાં, પણ એવું નથી કે હવે જે ઈશ્વરે તમને આપ્યું એ તો છે જ તમારી પાસે. હવે તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમને દવા આપે છે ને, તો દવા આપીને તમે સાજા થઈ જાઓ છો. તો એવી જ રીતે ન્યુમરોલોજીમાં પણ અમુક રિમેડીઝ છે, સિમ્પલ રિમેડીઝ છે કે અગર જો તમારી આવી રીતે ડેટ ઓફ બર્થ છે કે જે સારી નથી તો એ રિમેડીઝ દ્વારા તમે એને દૂર કરી શકો છો અને જે કષ્ટો છે એને તમે
ભગાવી શકો છો અને જીવનમાં ખુશીઓ પ્રાપ્ત કરી શકો છો. રાઈટ. સંગીતાબેન, આપણે જોયું છે કે ઘણીવાર કોઈ વ્યક્તિની પ્રગતિ ન થતી હોય, પછી એ સ્પેલિંગમાં કોઈક એક અક્ષર ઉમેરી દે કે પછી નામમાં કોઈક એક અક્ષર ઉમેરી દે તો પછી એની પ્રગતિ થવા લાગે છે. તો નામમાં પણ કોઈ અક્ષર ઉમેરવાનું અંકગણિત સાથે કોઈ કનેક્શન છે ખરા? હા, અંકગણિત એ જ હું તમને સમજાવું છું ને, કે જેમ કે ઈચ એન્ડ એવરી લેટરની વેલ્યુ હોય છે. જેવી રીતે તમે બોલિવૂડ જોયું કે બોલિવૂડ ન્યુમરોલોજીમાં ખૂબ જ માને છે. એ લોકો પિક્ચરોના નામ જે સિલેક્ટ કરતા હોય છે એ નામની અંદર ઘણી વખત એ ઈ લેટરનો ઉમેરો કરતા હોય છે. જે રીતે પદ્માવત જ ફિલ્મ હતી તો પહેલા એ લોકો એમાં એ નંબર નહોતો નાખ્યો અને પોસ્ટર બનાવી દીધા ને પિક્ચર રિલીઝ કરી દીધી, તો શરૂઆતમાં એ ચાલી નહીં. પછી એ લોકોએ નવા પોસ્ટર છપાવ્યા ન્યુમરોલોજીકલ વેલ્યુ પ્રમાણે, એમાં એ લેટર ઉમેર્યું એટલે એક નંબર ઉપર એની વેલ્યુ 1 છે. તો એટલે એની વેલ્યુ બેલેન્સ થઈ ગઈ. હવે બેલેન્સ કરતા પછી જ્યારે બીજી વાર જ્યારે ફરીથી જ્યારે એના નવા પોસ્ટર લાગ્યા ને એ લોકોએ એની એડવર્ટાઇઝમેન્ટ કરી તો એ પિક્ચર ખૂબ ચાલ્યું. તો નેમ સ્પેલિંગની વેલ્યુ એને બેલેન્સ કરવી ખૂબ જ જરૂરી છે જો એ પરફેક્ટ નંબર ઉપર વેલ્યુ ઉપર એ ન આવતી હોય. હવે આમાં તમે એમ વિચારશો કે નેમ સ્પેલિંગ આપણે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સમાં કેવી રીતે ચેન્જ કરવા, એ તો બહુ મુશ્કેલ કામ છે. તો એનો પણ રસ્તો છે મારી પાસે કે તમારે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સમાં એને ચેન્જ ન કરવા પડે, પણ બીજી તમે સરળતાથી એને ચેન્જ કરો અને એનો તમને લાભ મળે. ઓકે. જે દુર્ઘટના થઈ તે તારીખ, સમય અને આંકનું આપના તરફથી કોઈ એનાલિસિસ છે? દુર્ઘટના થઈ એ તમે જુઓ તો પ્લેનનો જે નંબર છે 171 એટલે એ પણ 9 નંબર છે. પછી 12/6/2025 એ પણ 9 નંબર છે. દુર્ઘટનાનો જે સમય છે એનું પણ 9 નંબર જ આકલન નીકળે છે. એટલે મંગળ ગ્રહ ચારે બાજુથી ઘેરાયેલો હતો અને મંગળ જે છે એ ઘેરાયેલો હતો અને એના લીધે જે, કારણ કે હજી પ્લેન પૂરું ઊંચું પણ નથી ગયું આકાશમાં, જરાક જ હજી તો 400 ફીટ જેટલું જ ઉપર ગયું ને તરત જ બ્લાસ્ટ થઈ ગયું. તો એનો જે મંગળ જે હોઈ શકે ત્યારે જે કાળ છે એ પણ ઓલો કાળ હોય, એટલે એના 9 નંબર જે છે એ ચારે બાજુથી એરક્રાફ્ટમાં ઘેરાયેલો હતો, એના લીધે એનું બ્લાસ્ટ થયું. રાઈટ. સંગીતાબેન, વાહનનો જે નંબર હોય છે, વાહનના નંબરનું અકસ્માત સાથે કોઈ કનેક્શન હોય છે ખરા? હા, હોય છે. વાહનનો નંબર પણ જો તમારો 8 નંબર ઉપર આવતો હોય, એનું જે વેલ્યુ છે, તો ઘણી વખત અકસ્માત એમાં થાય જ છે. કારણ કે 8 નંબર છે એ શનિનો નંબર છે અને મેં જોયું છે કે જેના પણ વાહનોના નંબર 8 નંબર ઉપર હોય છે એ વાહનોના અકસ્માત ઘણી વખત થાય છે. ઓકે. સંગીતાબેન, આ વર્ષમાં સાવધાની રાખવા જેવી કોઈ તારીખ, કોઈ મહિનો કે કોઈ તિથિ ખરા આપના ગણિત મુજબ? આ વર્ષ આખો જ વર્ષ, હજી તો આપણે જૂન સુધી જ પહોંચ્યા છીએ અને હજી 6 મહિના બાકી છે. તો મારે બધાને એ જ કહેવું છે કે આ મંગળનું વર્ષ છે, તો મંગળના વર્ષમાં કંઈ પણ અણધારી અકસ્માતના ઘણા બધા યોગ છે. તો બધા અનવોન્ટેડ ટ્રાવેલ ના કરો, ખોટા ફરવા ના જાઓ, કારણ કે કોરોના પણ ફેલાઈ રહ્યો છે. તો ઘરમાં રહો, સુરક્ષિત રહો અને હનુમાન ચાલીસાના પાઠ કરતા રહો. હનુમાનજી છે એ જ બધાનો રક્ષણહાર છે. રાઈટ. આપે કહ્યું કે આ વર્ષ હજી 6 મહિનામાં જ ઘણું બધું આપણને બતાવી ચૂક્યું છે. કોઈ મોટી દુર્ઘટના આના જેવી બાકીના 6 મહિનામાં થઈ શકે છે ખરા, કે પછી યુદ્ધ જેવા કોઈ ભણકારા આપને લાગી રહ્યા છે? હા, યુદ્ધ પણ થઈ શકે છે, કારણ કે આ વિશ્વ માટે આ તારીખ છે, આપણે ખાલી ભારત માટે જ નહીં. આ જે નંબર છે 2025 આખા વિશ્વ માટે છે. એટલે વિશ્વમાં કંઈ પણ યુદ્ધના પણ ભણકારા, અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે અને વચમાં આપણે ભારત પાકિસ્તાન વચ્ચે તો અટકાઈ ગયું, કારણ કે ત્યાં પણ તમે જુઓ કે અણધારી જે ઘટના બની હતી પહેલગામમાં, એમાં પણ બિચારા નિર્દોષ કેટલા માર્યા ગયા હતા. તો એટલે હજી 6 મહિના છે, તો હજી 6 મહિનામાં આપણે બધાએ બહુ જ સાચવીને રહેવાનું છે. કાંઈ પણ કારણ વગર ખોટા તમે પ્રવાસો ના કરો અને ઘરમાં બેસો, કારણ કે અણધાર્યા અકસ્માતો, હવે જે હોસ્ટેલ ઉપર પડ્યું વિમાન, એ હોસ્ટેલમાં તો કોઈ ફરવા પણ નહોતું ગયું અને ત્યાં જતા ડોક્ટરો બિચારા જુનિયર ડોક્ટર્સ હતા, પણ એટલે અણધારી એમાં પણ એ લોકોને જે અકસ્માત થયો. એટલે આ રીતે ઘણા હજી પણ થઈ શકે છે.
ઓકે, આપણે 6 મહિના જોયા, બહુ ખરાબ રહ્યા છે. 2025 સંગીતાબેન જ્યારથી શરૂ થયું ત્યારથી દર મહિને કદાચ આપણને એટલું ખરાબ સાંભળવા મળે છે અને એટલી મોટી માત્રામાં હવે જાનહાનિ વધતી જઈ રહી છે. તો સૌથી પહેલાં તો મેચમાં દોડધામ હોય, પહેલગામમાં આતંકી અટેક હોય કે પછી આ ફ્લાઇટવાળી દુર્ઘટના હોય, સંગીતાબેન આગળનું 2025 દેશવાસીઓ માટે કેવું રહેવાનું છે, એને લઈને આપનું કોઈ એનાલિસિસ છે? દેશવાસીઓ માટે આપણો દેશ તો આમ પણ સનાતન ધર્મી છે અને ઈશ્વરમાં ખૂબ જ આસ્થા રાખે છે, એટલે દેશવાસીઓ માટે બધું સારું રહેશે એવી હું બધાને માટે કામના કરું છું કે આપણા દેશના, ભારત દેશના લોકો કે જ્યાં પણ બધા પૂર્વ વિશ્વ માટે હું કામના કરું છું કે બધા પણ સુરક્ષિત રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને ખુશ રહે. બિલકુલ. સંગીતાબેન, અંતિમ સવાલ, કોઈ ખાસ એવા નંબરવાળા જે લોકો હોય એમને કંઈ ખાસ સાવચેતી રાખવાની જરૂર ખરા આ વર્ષમાં, હવે બાકીનો જે 6 મહિનાનો સમય બચ્યો છે એમાં? એમ હું ના કહી શકું. તમે તમારી ડેટ ઓફ બર્થ, કારણ કે મેં જેમ તમને કીધું ને કે ભાગ્યાંક અને મૂળાંક એ બંનેનો મેળ કરીને તમે કોઈ પણ વ્યક્તિ વિશે વધારે હું એમને જણાવી શકું. તો જો તમે તમારી કોઈ પણ વ્યક્તિ જો પોતાની ડેટનું મારી પાસે એનાલિસિસ કરાવવા ઈચ્છે તો કરાવી શકે છે. તમે મારો નંબર પણ ફ્લેશ કરી શકો છો કે એનાથી શું છે કે લોકો પોતાને જાણે, ઓળખે અને સહી માર્ગ ઉપર ચાલે. રાઈટ. સંગીતાબેન, આપે ફિલ્મોની વાત કરી હતી, પદ્માવત ફિલ્મની વાત કરી હતી અને એની પરથી જ અત્યારે મને એકતા કપૂર પણ યાદ આવી રહ્યા છે અને એમણે પણ પોતાના સ્પેલિંગમાં અને પોતે જેટલા પણ મૂવીઝ કે પછી જેટલી પણ સિરિયલ તેમને બનાવી છે એ બધામાં એક્સ્ટ્રા કે એડ કર્યો અને ત્યારબાદ એમની પ્રગતિ થઈ હોવાનું તેમનું પણ માનવું છે. આ વાતમાં આપ કેટલું બિલીવ કરો છો? 100% હું બિલીવ કરું છું, કારણ કે નંબર એમના માટે લખ્યો હતો. એમને પોતે જે પણ સિરીઝ બનાવી એ બધી કે અક્ષરથી ચાલુ કરી અને એની પણ એને જે પરફેક્ટ વેલ્યુ છે, એમના જે નામ છે સિરીઝના એ બધા પરફેક્ટ વેલ્યુ ઉપર લીધા. એટલે ખાલી વ્યક્તિનું નામ જ નહીં, તમે કોઈ પણ પ્રોડક્ટનું નામ પણ અગર ચૂઝ કરો છો, તમારા ઘરનું નામ પણ તમે ચૂઝ કરો છો, તો એ બધા નામની તમારે જે છે એક એનાલિસિસ કરીને એની એક વેલ્યુ કાઢવાની હોય છે. એ વેલ્યુ તમારી ડેટ ઓફ બર્થ સાથે અમે એનાલિસિસ કરીએ અને એ પરફેક્ટ હોય તો પછી એ વસ્તુ, એ પ્રોડક્ટ તમને ફળે છે, તમારી કંપની ખૂબ જ પ્રગતિ કરે છે. હવે આવી જ રીતે હું તમને એક દાખલો આપું. નેનો કાર, જે આપણે અમદાવાદમાં જ રતન ટાટાજીએ આવ્યા હતા. હવે નેનો કાર આમ સરસ હતી, સારી હતી, બધી રીતે ફેમિલીના માટે ફેમિલી કાર હતી. એનું બજેટ પણ બહુ ઓછું હતું, પણ તો પણ એ બહુ ચાલી નહીં અને પીટાઈ ગઈ, કારણ કે જે નેનોની વેલ્યુ છે, નેનો નામ જે છે એ 4 ઉપર આવતું, એટલે કે રાહુ ઉપર હતું. એટલે નેનો કાર જે છે એ ચાલી નહીં અને એ પીટાઈ ગઈ. તો આવી રીતે પ્રોડક્ટ્સના નામ પણ ઇફેક્ટ કરે છે. તમારું ઘરના નામ, તમારા દુકાનનું નામ, બધી રીતે બધા જ્યાં પણ નામ છે. એટલે મારી બધાને એ જ કહેવાનું છે કે તમે નેમ સ્પેલિંગ પરફેક્ટ રાખો, કોઈ પણ વસ્તુની નેમ સ્પેલિંગ પરફેક્ટ રાખો અને એનાલિસિસ કરાવો પોતાની ડેટ ઓફ બર્થનું, અને એના ઉપર જો તમે તમારો જુઓ કે તમારા માટે કયો લકી નંબર છે. હવે લકી નંબરના દિવસે જો તમે કોઈ પણ નવી શરૂઆત કરો છો, નવા ઘરમાં પ્રવેશ કરો છો, નવી જોબ કરો છો, તો એ તમને ખૂબ જ સારી રીતે ફળે છે. રાઈટ. સંગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચા કરવા માટે. થેન્ક યુ. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.